નમસ્કાર મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર મિત્રો વિષય તમારા માટે નવો છે, છતાં પ્રયત્ન કરશો તો ખૂબ સરળ છે અને સ્કોરિંગ સબ્જેક્ટ. થિયરીના વિષયમાં માર્ક ઓછા આવી શકે, પણ આમાં તો જેટલા સ્ટેપ સાચા હોય એ પ્રમાણે તમે માર્ક મેળવી શકો છો. એટલે મહેનત કરો તો સ્કોરિંગ સબ્જેક્ટ છે, ધારો તેટલા માર્ક્સ તમે મેળવી શકો છો. મિત્રો, આંકડાશાસ્ત્રમાં પહેલું ચેપ્ટર જોઈએ, માહિતીનું એકત્રીકરણ. સૌપ્રથમ આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. મૌર્ય શાસનથી આંકડાશાસ્ત્રમાં ભારતનું પ્રદાન મહત્વનું રહ્યું છે. ક્યારથી મહત્વનું રહ્યું છે તો જ્યારથી મૌર્ય શાસનની શરૂઆત થઈ ત્યારથી ભારતનું સ્થાન આંકડાશાસ્ત્રમાં મહત્વનું રહ્યું છે. ઈસવીસન પૂર્વે 321-296 અકબરના શાસન દરમિયાન. હવે અકબરનું શાસન ક્યારે હતું તો ઈસવીસન 1596-97 જ્યારે અકબરનું શાસન હતું તે દરમિયાન આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળે છે. આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અકબરના શાસન દરમિયાન ક્યાં જોવા મળે છે તો આઈને અકબરીમાં. આગળ જોઈએ, 1749માં સૌપ્રથમ ગોટફ્રીડ એકેનવોલે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો. મિત્રો, એક માર્કમાં પૂછી શકાય કે કોણે ક્યારે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કર્યો હતો તો કોણે તો ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિકનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. આગળ 17મી સદી અને 18મી સદીમાં લાપ્લાસ અને ગોસે સંભાવનાના સિદ્ધાંત રજૂ કરી આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો નાખ્યો. આધુનિક આંકડાશાસ્ત્રનો પાયો લાપ્લાસ અને ગોસે નાખ્યો. મિત્રો, આગળ જોઈએ, 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં કાર્લ પિયર્સન, એને ટૂંકમાં કેપી તરીકે ઓળખવામાં આવે છે. કેપીએ ગણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી, જેનો ઉપયોગ ગેલ્ટન અને ફિશરે વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો છે. મિત્રો, ત્યારબાદ આગળ વધીએ, ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. શરૂઆત કોણે કરી તો આંકડાશાસ્ત્રના વિકાસનો યશ કોને ફાળે જાય છે તો પ્રોફેસર પીસી મહાલનોબિસ. આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રોફેસર પીસી મહાલનોબિસનો ફાળો મહત્વનો છે. તેમણે 1931માં કોલકાતા ખાતે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી. આ પણ એક માર્કના સવાલમાં આવી શકે. કોણે, ક્યાં અને ક્યારે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી? કોણેમાં? પ્રોફેસર પીસી મહાલનોબિસે. ક્યારે? 1931માં અને ક્યાં તો કોલકાતા ખાતે. પ્રોફેસર પીસી મહાલનોબિસે 1931માં કોલકાતા ખાતે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કરી. આગળ વધીએ, તેમણે 1950માં રાષ્ટ્રીય નિદર્શ તપાસ નેશનલ સેમ્પલ સર્વે રાષ્ટ્રીય નિદર્શ તપાસ નામની સંસ્થાની શરૂઆત કરી. હાલમાં તે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ, આંકડાશાસ્ત્રની વ્યાખ્યા. ક્રોક્સ્ટન અને ક્રાઉડનના મત પ્રમાણે આંકડાશાસ્ત્ર એ એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ,
એટલે કે આંકડાકીય માહિતી એકઠી કરે છે, પૃથ્થકરણ એનું વર્ગીકરણ કરે છે અને અર્થઘટન કરે છે। આગળ આંકડાશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિનો જ એક ભાગ છે। તેની એક મહત્વની શાખા ઓપરેશન રિસર્ચ કાર્યાત્મક સંશોધન છે, જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો। ઓપરેશન રિસર્ચનો ઉપયોગ ઉદ્યોગો અને સરકાર માટે પણ મહત્વનો રહ્યો છે। મિત્રો, કેટલીક વ્યાખ્યાઓ જોઈએ। સમષ્ટિ આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને તે અભ્યાસ માટેની સમષ્ટિ કહેવાય છે। પરીક્ષામાં વ્યાખ્યા જ્યારે પૂછાય ત્યારે 1 માર્કની પૂછાય છે। આગળ જોઈએ સમષ્ટિનું કદ। સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે, જેને સંકેતમાં આ ખાસ યાદ રાખશો, જેને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। ત્યારબાદ આગળ શાંત સમષ્ટિ। જો સમષ્ટિના એકમોની સંખ્યા ગણી શકાય તેવી હોય તો તેવી સમષ્ટિને શાંત સમષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે કે શાંત સમષ્ટિ કહે છે। દાખલા તરીકે કોઈ કારખાનામાં 1000 કારીગરો કામ કરતા હોય તો સમષ્ટિની સંખ્યા N કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 1000। આગળ જોઈએ નિદર્શ। સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા યાદચ્છિક રીતે પસંદ કરેલા એકમોના સમૂહને નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે અથવા નિદર્શ કહે છે। આગળ નિદર્શનું કદ। નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે, જેને સંકેતમાં સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે। જો સમષ્ટિનું કદ આવે તો કેપિટલ N વડે અને જો નિદર્શનું કદ આવે તો સ્મોલ n વડે। સમષ્ટિનું કદ સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહે છે, જ્યારે નિદર્શનું કદ નિદર્શના એકમોની કુલ સંખ્યાને નિદર્શનું કદ કહે છે। સમષ્ટિને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે, જ્યારે નિદર્શનું કદ અથવા નિદર્શને સંકેતમાં સ્મોલ n વડે દર્શાવવામાં આવે છે। આગળ જોઈએ ચલ લક્ષણ। સમષ્ટિ કે નિદર્શના પ્રત્યેક એકમ દીઠ બદલાતા લક્ષણને ચલ લક્ષણ કહે છે। આગળ માહિતી। સમષ્ટિ કે નિદર્શના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણની તપાસ દ્વારા મેળવાયેલા પરિણામોના સમૂહને માહિતી કહે છે। માહિતીના બે પ્રકાર, ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી। તો ગુણાત્મક માહિતી કોને કહેવાય? ગુણાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે। દાખલા તરીકે કારખાનામાં કામ કરતા કામદારોની જાતિ, ત્યારબાદ તેમની આર્થિક સ્થિતિ, મિત્રો જાતિ ક્યારેય આંકડામાં ન દર્શાવી શકાય કે આર્થિક પરિસ્થિતિ વ્યક્તિ ગરીબ છે કે પૈસાદાર એમ કહી શકાય, પણ આટલા ટકા ગરીબ કે આટલા ટકા પૈસાદાર એવું ક્યારેય કહી શકાય નહીં। પરિણામે એની માહિતીને ગુણાત્મક માહિતી કહે છે। સંખ્યાત્મક માહિતી। સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહે છે। ત્યારબાદ આગળ વધીએ પ્રાથમિક માહિતી। જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે તો તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે।
દાખલા તરીકે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન વસ્તી ગણતરીની દર 10 વર્ષે થતી વસ્તી ગણતરીની માહિતી જ્યારે મેળવે છે ત્યારે તે માહિતી આ NSSO પોતે મેળવે છે, પરિણામે એ પ્રાથમિક માહિતી છે. જ્યારે આગળ વધીએ ગૌણ માહિતી, જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે વ્યક્તિ બીજી કોઈ સંસ્થાએ એકઠી કરેલી માહિતીનો ઉપયોગ તેના પોતાના અભ્યાસ માટે કરે તો તેવી માહિતીને ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે વસ્તી ગણતરીની માહિતી જે NSSO દ્વારા એકઠી કરવામાં આવેલી છે. આ માહિતીનો ઉપયોગ આયોજન આયોગ દેશના આર્થિક આયોજન માટે કરે તો આયોજન આયોગ માટે એ માહિતી ગૌણ માહિતી ગણાશે.